સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણે જોઈશું ફ્રેક્ચર એ શું છે અને તેના અલગ અલગ પ્રકારો વિશે। ફ્રેક્ચરની ડેફિનેશન આપેલી છે કે કમ્પ્લીટ ઓર ઇનકમ્પ્લીટ ડેમેજ ઇન કન્ટિન્યુટી ઓફ બોન, કે જે બોનની કન્ટિન્યુટી છે તેમાં કમ્પ્લીટ ડેમેજ થાય એટલે કે બોન તૂટે અથવા તો ઇનકમ્પ્લીટ ડેમેજ થાય। તો કમ્પ્લીટ અથવા ઇનકમ્પ્લીટ પ્રકારનું જ્યારે બોનની કન્ટિન્યુટીમાં ડેમેજ થાય તો તેને કહેવાશે ફ્રેક્ચર। હવે આપણે ફ્રેક્ચરના પ્રકારો વિશે જોઈએ, જેમાં પહેલો પ્રકાર આપણને આપેલો છે સ્કિનના ઇન્વોલ્વમેન્ટના આધારે। સ્કિન ઇન્વોલ્વમેન્ટના આધારે ફ્રેક્ચરના મુખ્ય બે પ્રકાર પડે છે, ક્લોઝડ ફ્રેક્ચર અને ઓપન ફ્રેક્ચર। પહેલાં જોઈએ ક્લોઝડ એટલે કે સિમ્પલ ફ્રેક્ચર, કે જેમાં બોન તૂટેલું છે પણ તેની ઉપર રહેલી સ્કિન એ ઇન્ટેક્ટ હશે। ત્યારબાદ જોઈએ ઓપન અથવા કમ્પાઉન્ડ ફ્રેક્ચર। આ પ્રકારના ફ્રેક્ચરમાં બોન તૂટેલું છે અને તેની ઉપર રહેલી સ્કિન પણ બ્રેક થઈ ગઈ છે, બોન એ સ્કિન થ્રુ બહાર આવેલું દેખાય, તો એ પ્રકારના ફ્રેક્ચરને કહેવાશે ઓપન અથવા કમ્પાઉન્ડ ફ્રેક્ચર। ત્યારબાદ જોઈએ પ્રકારો આપણને આપેલા છે પેટર્ન ઓફ બ્રેકના આધારે, એટલે કે બોન કઈ પેટર્નથી બ્રેક થયેલું છે। તેમાં પહેલો પ્રકાર જોઈએ ટ્રાન્સવર્સ ફ્રેક્ચર। તેમાં ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે બોન એ હોરિઝોન્ટલ લાઇનથી એટલે કે આડી લાઇનથી બ્રેક થયેલું છે। ત્યારબાદ આપેલું છે ઓબ્લિક ફ્રેક્ચર। ઓબ્લિક ફ્રેક્ચર, આ પ્રકારના ફ્રેક્ચરમાં બોન ત્રાસી એટલે કે ઓબ્લિક લાઇનથી બ્રેક થયેલું છે। ત્યારબાદ છે સ્પાઇરલ ફ્રેક્ચર। આ પ્રકારનું ફ્રેક્ચર અપર અથવા લોઅર એક્સ્ટ્રીમિટીને જ્યારે ગોળાકારે મરોડવામાં આવે ત્યારે જોવા મળે છે, જે ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણેનું જોવા મળશે। ચાઇલ્ડ એબ્યુઝની કન્ડિશનમાં મોટે ભાગે આ પ્રકારનું ફ્રેક્ચર જોવા મળી શકે। ત્યારબાદ આપેલું છે કમ્યુનિટેડ ફ્રેક્ચર। આ પ્રકારના ફ્રેક્ચરમાં બોનનો તૂટેલો ભાગ એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયેલો જોવા મળશે। હવે આપેલું છે સેગમેન્ટલ ફ્રેક્ચર। આ પ્રકારમાં બોન કોઈ પણ બે જગ્યાએથી બ્રેક થયેલું છે અને તેના લીધે આપણને બોનનો એક સેગમેન્ટ એટલે કે ભાગ સ્પષ્ટ રીતે અલગ થયેલો જોવા મળશે। ત્યારબાદ આપણને ટાઈપ્સ આપેલા છે એજના આધારે, જેમાં આપેલું છે પહેલું ગ્રીન સ્ટિક ફ્રેક્ચર। આ પ્રકારના ફ્રેક્ચરમાં બોન એક સાઈડથી બ્રેક થયેલું અને બીજી સાઈડથી બેન્ડ થઈ ગયેલું એટલે કે વળી ગયેલું છે। આ પ્રકારનું ફ્રેક્ચર મોટે ભાગે નાના બાળકોમાં જોવા મળશે। બીજો પ્રકાર છે કમ્પ્રેશન ફ્રેક્ચર। આ પ્રકારના ફ્રેક્ચરમાં બોન ક્રશ થયેલું જોવા મળે, ઓસ્ટિયોપોરોસિસ જેવી કન્ડિશનમાં આ પ્રકારનું ફ્રેક્ચર જોવા મળી શકે। હવે આપણને ટાઈપ્સ આપેલા છે બેઝડ ઓન કોઝ, અલગ અલગ કારણોના આધારે, જેમાં મુખ્ય બે પ્રકાર છે ટ્રોમેટિક ફ્રેક્ચર અને પેથોલોજિક ફ્રેક્ચર। જોઈએ ટ્રોમેટિક ફ્રેક્ચર। ટ્રોમેટિક એટલે કે ટ્રોમાના કારણે જોવા મળતું હોય તેવું અકસ્માત કે પડી જવાના લીધે જે ફ્રેક્ચર જોવા મળે તેને ટ્રોમેટિક ફ્રેક્ચર કહેવાય। ત્યારબાદ આપેલું છે પેથોલોજિકલ ફ્રેક્ચર। કોઈ પણ ડિઝીઝના કારણે બોન બ્રેક થાય તો તેવા ફ્રેક્ચરને કહેવાશે પેથોલોજિકલ ફ્રેક્ચર। એક્ઝામ્પલ આપણને આપેલું છે ઓસ્ટિયોપોરોસિસના કારણે જોવા મળતું ફ્રેક્ચર।